રાધનપુર સેવા સદન ખાતે કેવાયસી કરાવવા હજારો લોકોની લાંબી લાઈનો લાગી છે। રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકો કેવાયસી કરવા માટે સવારે 7 વાગ્યાથી લાઈનમાં છે। હજારો લોકોની લાઈન લાગી છે। મામલતદાર કચેરી સેવા સદન ખાતે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા છે। કેવાયસી કરાવવા માટે રાધનપુર તાલુકાના તમામ ગામના લોકો અને શહેરી વિસ્તારના લોકો વહેલી સવારથી સેવા સદન ખાતે લાઈનમાં લાગ્યા છે। કેવાયસી ન થવાના કારણે સરકારના ઘણા બધા લાભો બંધ થવાની વાતને લઈને લોકોમાં ભય ફેલાયો છે। સવારના 7 વાગ્યાથી મામલતદાર કચેરી ખુલી ત્યાં સુધી લોકોની પડાપડી જોવા મળી છે। આટલા બધા આવેલા લોકોની કેવાયસી થશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે। 10 દિવસથી લોકો કેવાયસી કરાવવા મામલતદાર કચેરી સેવા સદન ખાતે ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા। ગરીબ માણસો પોતાને મળતું રાશન લેવા માટે કેવાયસી કરાવવા લાઈનમાં ઉભા રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। કયા ગામના છો? કયા ગામના હો? આ લાઈનમાં શેના માટે ઉભા? એટલે કેવાયસી કરાવવા માટે। કેટલા વાગે સવારમાં આવ્યા? 7 વાગે। સવારના 7 વાગ્યાના લાઈનમાં ઉભા છો। કયા ગામના હો? કયા ગામના? શું નામ છે? અને શેના માટે આવો? કેટલા દાડાથી આવો?